ચર્ચા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે. કોઈ બે મત કોણ હતા અને તમારા સાથે કોઈ રિશ્તેદારી ખરી? ઠેકેદારો બધા હતા. ઠેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરી તાત્કાલિક ઠેકેદારમાં તમારા રિશ્તેદાર સગાવાલા કોઈ ખરા છે? ઠેકેદારો જ્યાં હશે ત્યાંથી અહીં હાજર થઈ જાય છે. ઠેકેદાર કોણ છે તો કયો? સંપર્કમાં નથી, આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે રજૂ થઈ જાય. તો આ સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે કોઈ બાબતોને લઈને શું મચક આપવામાં આવે છે, વધુ સમય આપવામાં આવે છે કે પછી આ સમગ્ર મામલે કોંગ્રેસ હવે હાઈકોર્ટ જવાની જે તૈયારી દર્શાવી છે તેને લઈને શું કોઈ નિર્ણય આવે છે કે કેમ. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર જેમણે 1 દિવસનો સમય માંગ્યો છે અને ત્યારબાદ આ જે ગૂંચવણો છે તે વધારે સ્પષ્ટ થશે કે પછી મામલો વધુ ગૂંચવાશે, તે તમામ બાબતો જોવી મહત્વપૂર્ણ બની રહેશે. તો કોંગ્રેસને આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. કુંભાણીનું ફોર્મ રદ થશે કે કેમ તેને લઈને આ સમગ્ર મામલો જ્યાં તૂલ પકડી રહ્યો છે ત્યારે 1 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પણ ચૂંટણી એજન્ટ જોધાણીએ આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો હતો અને કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો તેમણે વાંધો ઉઠાવ્યો. પણ હવે કોંગ્રેસને આવતીકાલ સુધીનો સમય આપી દેવામાં આવ્યો છે. આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે કોંગ્રેસના ઉમેદવાર તરફથી 1 દિવસના સમયની માંગ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે 1 દિવસનો સમય કોંગ્રેસને ફાળવવામાં આવ્યો છે. તો સહીને લઈને જે ગૂંચ હતી તે ગૂંચને લઈને આ સમગ્ર મામલો હવે 1 દિવસ આગળ વધ્યો છે. એટલે કે આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, આ સમગ્ર મામલે જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, વાંધોમાં કેટલું તથ્ય છે અને આપને 1 દિવસનો સમય પણ આપ્યો છે, કઈ તરફની આપની રજૂઆતો રહેશે? નિલેશભાઈ, કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. જે કાંઈ ડોક્યુમેન્ટ ઘટતા છે કાલે 11 વાગ્યા સુધીમાં ટાઈમ આપ્યો છે. 100% ડોક્યુમેન્ટ અમે પૂરા પાડી દેવું. આપના મામલે આ બાબતે ક્યાં કાચું કપાયું છે? કોઈ કાચું કપવાનું નથી. અત્યારે જે મકેદારો હતો એ સંપર્ક વિહોણા છે, એનો સંપર્ક કરી અને કાલ સુધીમાં એ હાજર થઈ જાય. આપના મતે ટેકેદારો શું હજી પણ આપની સાથે છે? હા, અમારી સાથે જ કોન્ટેક્ટમાં આવી જાય. બરાબર. કયા કયા ટેકેદારો છે જે આપની સાથે છે, જરા સ્પષ્ટતા કરી શકશો? હા, એ અમારા કાર્યકર્તાઓ છે, બધા હાજર થઈ જાય કાલે. બરાબર. એક ટેકેદારની જરૂર છે, એક કાલે આવી જાય છે. પણ ટેકેદારોની સહીને લઈને આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, એ વાતમાં કેટલું તથ્ય? ના ના, રેડી વાત રેડી જ છે. ટેકેદારોની સહી છે, ટેકેદારો કબૂલી લે છે. કાલે 9 વાગ્યા પહેલા એ હાજર થઈ જાય. ને આપના મતે આ કોઈ બાબતમાં વાંધો છે કે નથી? આપનો દાવો શું છે? કોઈ વાંધો નથી અમારો. અને ટેકેદારોને લઈને આપનો અંતિમ નિર્ણય શું છે? ટેકેદારો કાલે એક આવી જાય છે. એક ટેકેદારની જરૂર છે, કાલે એક 9 વાગ્યા આવી જાય છે અને બીજા 2 એનો કોન્ટેક્ટ કરીએ છીએ અને એ આવી જાય. અચ્છા, શું એમના દ્વારા લેખિતમાં રજૂઆતો થશે ટેકેદારો દ્વારા? હા હા, લેખિતમાં આપી દે. બિલકુલ. પણ નિલેશભાઈ, આ ટેકેદારોને આ રીતે તેમની વાતો શું ઉપજાવી કાઢવામાં આવી છે? મામલો શું લાગી રહ્યો છે આપને? હવે કોન્ટેક્ટમાં આવે પછી ખ્યાલ આવે ને. અચ્છા, પણ એવું જ આવેલું હોય એવું જ લાગે છે. ટેકેદારો રજૂ થાય, અમે કોઈ નિવેદન આપ્યા નથી એ ટાઈપનું વાત કરી જાય. વાત થઈ ગઈ છે કે અમે અત્યારે બહાર છીએ, કાલે આવી જાઓ. બિલકુલ, આપ તો વિશ્વાસથી કહી રહ્યા છો, પણ આ સમગ્ર મામલો શા માટે ઉપજાવી કાઢ્યો છે? શું કોઈ ષડયંત્ર આપને લાગી રહ્યું છે? હા, કોઈ ષડયંત્ર રચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તેનું શું સ્પષ્ટ કારણ શું લાગી રહ્યું છે આપને? ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, ટેકેદારોને ઉશ્કાવી લીધા હોય એવું લાગી રહ્યું છે. નહીં, પણ આ સમગ્ર જે ચૂંટણી છે, આપને શું લાગી રહ્યું છે? આપની એવી કઈ બાબતો છે કે જે આખરે ખૂંચી રહી છે અને માટે આ પ્રકારના, કે શક્તિસિંહે પણ કહ્યું કે આ એક હથકંડા છે, આપ શું કહેશો આ મામલે? સુરત લોકસભા જીતે એવું લાગતું હતું એટલે એના ટેકેદારોને ટેક ઓવર કર્યા હોય એવું લાગે છે. બિલકુલ નિલેશભાઈ, ઘણી બધી ચર્ચાઓ થઈ અને તેમાં છે ને કોઈ સત્ય બહાર નથી આવી રહ્યું. આપના મોઢે હું ચોક્કસપણે જાણવા ઈચ્છીશ કે આ સમગ્ર મામલો છે શું? સત્ય બહાર આવી જાય કાલે. જી નિલેશભાઈ, પણ આપની સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. આપની સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. શા માટે આ મામલો સામે આવ્યો? કેમ આ મામલો ઉઠાવવામાં આવ્યો છે? તમને તો ખ્યાલ છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં જે સીટ જીતવાની હોય એમાં પૂરો તાકાત લગાડી દે છે. કાર્યકર્તાને ફોડે, ટેકેદારોને ફોડે, કોઈ ધાક ધમકી દબાણ કરે, કોઈ લાલચ આપે.
બિલકુલ નિલેશભાઈ, પણ તમામ લોકો સમજી શકે અને આપની વાત પણ લોકો સુધી પહોંચી શકે એ માટે આપના મોઢેથી જાણવા માંગુ છું કે આપ જ્યારે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે તો તમામ લોકો સાથે હતા, ચૂંટણી અધિકારીની સામે તમામ ગતિવિધિઓ થઈ, છતાં પણ આ પ્રકારનો વાંધો શા માટે ઉઠાવવામાં આવ્યો? તો તમને કહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સીટ હારવાનો ડર હતો એટલે ઉમેદવાર ફૂટ્યા નહીં, તો ઠેકેદારોને ધાક ધમકી દબાણ આપ્યું છે એવું લાગે છે. કાલે ઠેકેદારો રાત સવારે 9 વાગે હાજર થાય એટલે બધું ખ્યાલ આવી જાય. કોણ કોણ હાજર થવાનું છે? ઠેકેદારો જે છે એ હાજર થઈ જાય. થેન્ક યુ. જી બિલકુલ, પણ જે ઠેકેદારો છે એ આપની સાથે જ ફોર્મ ભરતી વખતે હતા અને અત્યારે તેઓ જો આ બાબતને લઈને ગૂંચવાડો થઈ રહ્યો છે, કેમ થઈ રહ્યો છે? તો નિલેશ કુંભાણી ટીવીના સાથે સીધી વાતચીત કરી રહ્યા હતા અને સ્પષ્ટપણે તેમણે કહ્યું કે આવતીકાલ સુધીમાં તમામ ઠેકેદારો તેમની સાથે હશે.